નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના બારડોલી તાલુકાના સાકરી ટિમ્બરવાના દાતા શ્રી લાલુભાઈ ચૌધરીએ મહુવા તાલુકાના શેખપુરા દાતરડી ફળિયા ગામ ખાતે 99મો સાઈબાબાના મંદિરનું ખાતમુહૂર્ત 15મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું। લાલભાઈ ચૌધરીએ જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ 2005થી આજ દિન સુધીમાં પોતાના ખર્ચે 99 શ્રી સાઈબાબાના મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહારી, કલકત્તા, બગલ, કર્ણાટક જેવા રાજ્યોમાં બનાવી અને આપવામાં આવ્યું। સાઈબાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકોની પોતે ખર્ચે લોકોને મદદ કરી રહ્યા છે। સાઈબાબાના આશીર્વાદથી સાઈબાબાના 99 જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે, જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહ્યું છે। સાઈબાબાનો 2005થી તેઓ પૂજારી છે। બાબાના ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર 9879042763 બહાર પાડ્યો છે, જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સાકરી ટિમ્બરવા ગામના સહયોગ મમતાબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, મગુભાઈ ચૌધરી, ડાયાભાઈ પટેલ, દલપતભાઈ, રાકેશભાઈ પટેલ, સુનિલભાઈ ચૌધરી, લલિત જૈન, મોહન કુશવાહા, રામસાગર કુશવાહા, અશોક કુશવાહા, રાજબસ કુશવાહા, ભૂપેન્દ્ર કુશવાહા, બ્રહ્મદેવ કુશવાહા, રામકિરપાલ કુશવાહા, પ્રભુ કુશવાહા, મેનેજર કુશવાહા, બલરામ કુશવાહા, હિરેનભાઈ પરમાર, કિંગાભાઈ ભરવાડ તેમજ મહુવા તાલુકાના શેખપુરા ગામના આગેવાનો તેમજ 300 જેટલા ગ્રામજનો, આગેવાનો, ભાવિક ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, સુરત।